હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હાર્દિક શેટા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 12 થર્મોડાયનેમિક્સમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું. તો આપણે અત્યાર સુધી મોટાભાગની થિયરીઓનું રિવિઝન કરી લીધું છે. હવે કેટલાક MCQઝનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. તો અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન છે, એક આદર્શ વાયુ ઉષ્મા એન્જિન તેના કાર્નોટ ચક્રમાં 227 ડિગ્રી સેલ્સિયસ અને 127 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે ચાલે છે. તે ઊંચા તાપમાને 6 કિલો કેલરી ઉષ્માનું શોષણ કરે છે. તેથી ઉષ્માનું ખાલી જગ્યા કાર્યમાં રૂપાંતર કરશે. બરાબર, મતલબ કેટલી ઉષ્માનું, બરાબર, થોડું ખાલી જગ્યા છે ખોટા સ્થાન પર મૂકેલી છે. તેથી ખાલી જગ્યા ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થશે એમ વિચારો તો ચાલે. બરાબર, તો આપેલું શું છે એ સમજો. એક તો તાપમાન તમને T1 અને T2 બંને આપેલા છે. T1 જે ઊંચું તાપમાન છે એટલે 227 ડિગ્રી સેલ્સિયસ. 227 ડિગ્રી સેલ્સિયસ 273 એડ કરો એટલે આ 500 કેલ્વિન થયું. નીચું તાપમાન આપેલું છે 127 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 400 કેલ્વિન. ઓકે, Q1 તમને આપેલું છે 6 કિલો કેલેરી. તમારે મેળવવાનું છે W. તો કાર્યક્ષમતાનું સૂત્ર શું છે? W/Q1. કાર્યક્ષમતાનું સૂત્ર છે W/Q1 અને કાર્યક્ષમતાનું બીજું સૂત્ર છે 1 - T2/T1. 1 - T2/T1. ચલો, તો સામે Wના છેદમાં Q1ની જગ્યા પર આપણે 6 મૂકી દઈએ. 1 - T2/T1. T2 છે 400, T1 છે 500. એટલે અહીંયા 400 / 500, અહીંયા W/6. ઓકે, તો 1 - 0.8 એટલે 0.2 થશે. તો 0.2 = W/6. તો W = 1.2 કિલો કેલેરી આન્સર આવશે. 1.2 કિલો કેલેરી. તો અહીંયા જુઓ, ઓપ્શન A રાઈટ છે. ક્લિયર? એટલે ઉષ્મા એન્જિન માટે, બરાબર, યા તો તમને કાર્નોટ એન્જિન કીધું હોય તેના માટે કાર્યક્ષમતાનું સૂત્ર એક યાદ રાખવાનું છે W/Q1 અને બીજું યાદ રાખવાનું છે 1 - T2/T1. બરાબર, ચલો, એક ક્વેશ્ચનનું સોલ્યુશન થઈ ગયું. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. $220 વોલ્ટ પર રહેલ એક ઇલેક્ટ્રિક કિટલી 4 એમ્પિયર પ્રવાહ વાપરે છે. બરાબર, તો અહીંથી જો તમને પાવર મળી જશે. પાવર એટલે ઉર્જાના છેદમાં સમય. તો P = VI મળી જશે. તો 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા 1 કિલોગ્રામ પાણીને ઉકાળતા કેટલો સમય લાગશે? અને ઉકળતા પાણીનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન લેવાનું છે. સાવ ઇઝી છે. આના સોલ્યુશન માટે તમારે પાવરના બે સૂત્રોને બરાબરની સામસામે તમારે રાખવા પડશે. જેમ કે પાવરનું એક સૂત્ર છે મેઇન ઉર્જાના છેદમાં સમય, અને વિદ્યુતીય દ્રષ્ટિએ જુઓ તો પાવર = વોલ્ટેજ × પ્રવાહ. ઉર્જા તો ઉષ્મા ઉર્જા પણ હોઈ શકે, બરાબર ને? એટલે ઉર્જા આપણે લેવાના છીએ MS∆T અને છેદમાં સમય સ્મોલ t જે આપણે મેળવવો છે. ચલો, વોલ્ટેજ આપેલા છે 220, પ્રવાહ આપેલો છે 4 એમ્પિયર, દળ આપેલું છે 1 કિલોગ્રામ, S પાણીની વિશિષ્ટ ઉષ્મા 4186
બરાબર. તાપમાન આપેલું છે, તાપમાનનો તફાવત 100 - 20 એટલે 80 થશે અને છેદમાં સમય, તમારે સમય મેળવવાનો છે. તો સમય જે છે એ તમને અપ્રોક્સિમેટ મળશે 6.3 મિનિટ. એક્ઝેક્ટ 6.3 મિનિટ નહીં મળે, તેની આસપાસની કિંમત હશે. બરાબર, એટલે એ એક વખત તમે ચેક કરી લેજો. અને આ 4186ની જગ્યાએ અહીંયા તમે અંદાજિત કિંમત લઈ લો 4200, તો 6.3 મિનિટની એકદમ નજીક તમારો આન્સર આવશે. બરાબર, ચલો આ એક ક્વેશ્ચનનું સોલ્યુશન થઈ ગયું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચલો અહીંયા ક્વેશ્ચન આપેલો છે, એક રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક 5 છે, એટલે આલ્ફાનું મૂલ્ય થઈ ગયું 5. જો ફ્રીઝરની અંદરનું તાપમાન -20 ડિગ્રી સેલ્સિયસ હોય, જો ફ્રીઝરની અંદરનું તાપમાન એટલે ઠંડુ તાપમાન છે ને, એટલે T2 -20 ડિગ્રી સેલ્સિયસ હોય, તો રેફ્રિજરેટરની બહારની બાજુ જ્યાં આ તાપમાન બહાર ફેંકાય છે તેનું તાપમાન એટલે તમને T1 મેળવવાનું કીધું છે. બરાબર, તો આલ્ફા માટે યાદ રાખી લેવાનું T2 છેદમાં T1 - T2. T1 ઊંચું તાપમાન છે અને T2 નીચું તાપમાન છે. આ આપણું જે પરફોર્મન્સ ગુણાંકનું સૂત્ર છે તેના પરથી જ આ સૂત્ર બનેલું છે. ઓકે, આ તમને આપેલું છે 5, T2 તમને આપેલું છે -20, પણ તેમાં 273 ઉમેરશો એટલે 253 થશે. નીચે T1 મેળવવાનું અને માઇનસ પાછું તમે કરશો 253, એટલે તમને કેલ્ક્યુલેશન કરશો એટલે T1 મળી જશે 303.6 કેલ્વિન. અને આને ડિગ્રી સેલ્સિયસમાં કન્વર્ટ કરો એટલે 30.6 ડિગ્રી સેલ્સિયસ, એટલે લગભગ 31 ડિગ્રી સેલ્સિયસ કહી શકો. કેમ કે આપણને ઓપ્શનમાં એ ટાઈપના ઓપ્શન્સ આપેલા છે. બરાબર, ચલો આ ક્લિયર હશે. અહીંયાનું કેલ્ક્યુલેશન ખાલી તમારા પર છોડું છું. શું કરવાનું છે, આ જે નીચેની ટર્મ છે તેને અહીંયા ગુણાકારમાં લેશો. 5 સાથે T1નો પણ ગુણાકાર થશે અને 5 સાથે 253નો પણ ગુણાકાર થશે. અને સામે 253 તો છે જ. અને આ ભાગ છે એ પેલી બાજુ તમે પ્લસમાં લઈ જશો અને પછી આ 5 વડે ભાગાકાર કરી દેશો એટલે તમને આન્સર મળી જશે. ઓકે, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો ક્વેશ્ચન છે, એક ઉષ્મા એન્જિનના ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અને ઠારણ વ્યવસ્થા ધરાવતા, બરાબર, એક ઉષ્મા એન્જિનના ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અને ઠારણ વ્યવસ્થાના તાપમાન અનુક્રમે 127 ડિગ્રી સેલ્સિયસ અને 27 ડિગ્રી સેલ્સિયસ છે. એક સંશોધક તેની કાર્યક્ષમતા 26% હોવાનો દાવો કરે છે. એક સંશોધક એમ કહે છે કે મેં એક એવું એન્જિન બનાવેલું છે જે 27 ડિગ્રી સેલ્સિયસથી 127 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે કામ કરે છે અને તેની કાર્યક્ષમતા 26% છે. એટલે કે તમે જેટલી ઉર્જા એન્જિનને આપો છો તેમાંથી 26% જેટલું એ કાર્ય કરીને બતાવે છે. બરાબર, તો તેના માટે આપણે શું કરીશું, તો મહત્તમ કાર્યક્ષમતા કેટલી હોઈ શકે, તો મહત્તમ શક્ય કાર્યક્ષમતા કાર્નોટ એન્જિનથી મળે છે, તેનાથી વધારે કાર્યક્ષમતા હોઈ શકે નહીં. તો ઈટા = 1 - T2/T1, 1 - T2, 127 થી 27 એટલે આ T2 થયું, આ T1. કેલ્વિનમાં કન્વર્ટ કરો તો આ 300 થશે અને આ 400 થશે, એટલે અહીંયા 300 / 400 થશે.
ઓકે, તો પછી આ 1/400 એટલે 1/4 થશે. 1/4 એટલે 0.25 આવશે. માટે ઈટાનું મૂલ્ય 25% છે. આનાથી વધી શકે નહીં, આનાથી ઓછું હોઈ શકે. કેમ કે દરેક શક્ય આદર્શ પરિસ્થિતિઓનો વિચાર કરીને તો આપણે આ સૂત્ર મેળવેલું છે. હવે એનાથી વધારે સારી પરિસ્થિતિ પોસિબલ જ નથી. બરાબર, એટલે કે આપણો આન્સર આવશે તે શક્ય નથી. હા, જો અહીંયા એ ભાઈ એમ બોલે કે 26% નહીં પણ 22% છે તો ચાલે. કેમ? કેમ કે વધુમાં વધુ 25% છે, તેનાથી ઓછી હોઈ શકે. બરાબર, ચલો અહીંયા સુધી સમજ પડી ગઈ હશે. હવે તેના પછીનો ક્વેશ્ચન, 900 કેલ્વિન અને 300 કેલ્વિન તાપમાનો વચ્ચે એક કાર્નોટ એન્જિન કાર્ય કરે છે. એન્જિન દરેક ચક્ર દીઠ 1200 જૂલ કાર્ય કરે છે. ઠંડા તાપમાનવાળી વ્યવસ્થાને ચક્ર દીઠ એન્જિન વડે અપાતી ઉષ્મા ઉર્જા મેળવવાની છે. ઓકે, T1 એટલે ઊંચું તાપમાન 900 કેલ્વિન, T2 નીચું તાપમાન 300 કેલ્વિન. ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ઉષ્મા વડે થતું કાર્ય કેટલું છે? 1200 જૂલ. અને ઠંડા તાપમાનવાળી વ્યવસ્થાને કેટલી ઉષ્મા અપાય છે એટલે કે Q2 તમારે મેળવવાનું છે. તો અહીંયા પણ તમારે કાર્યક્ષમતાના બે સૂત્રોને બરાબરની સામસામેની બાજુએ લાવવાના છે. કાર્યક્ષમતાનું એક સૂત્ર છે 1 - Q2/Q1 અને બીજું સૂત્ર છે 1 - T2/T1. 1 કેન્સલ, તો T2/T1 બરાબર તમને મળશે Q2/Q1. T2/T1 ચલો શું આવશે? તો 300/900. Q2 તમારે મેળવવું છે. હવે Q1 નથી ખબર. બરાબર ને? ચલો આ પ્રોબ્લેમ છે. તેના માટે શું કરી શકાય? તો W = આપણને ખબર છે Q1 - Q2. W = Q1 - Q2. તો Q1 બરાબર શું થશે? W + Q2. અને W કેટલા છે? 1200. તો અહીંયા હું 1200 + Q2 લખી શકું. ઓકે, અહીંયા બચશે 1/3. તો 1200 + Q2 બરાબર 3Q2. એવી રીતે તમને Q2 બરાબર 600 મળી જશે. આ આન્સર છે. આ મેથડ ના કરવી હોય તો બીજી મેથડમાં સૌથી પહેલાં તમે ઈટા મેળવી લો. 1 - T2/T1 1 - 300/900 1 - 1/3 એટલે કે 2/3. પછી ઈટાનું બીજું સૂત્ર મૂકો W/Q1. બરાબર, આનાથી શું કરશો? અહીંયા 2/3 મૂકશો, તમને W મળી જશે. W આપેલું છે 1200 અને આના પરથી તમને Q1 મળી જશે. ચલો Q1 કેટલું મળશે? તો Q1 મળશે 1800. Q2 કઈ રીતે મળશે? તો કે Q1માંથી W બાદ કરી દો, એટલે 1800માંથી 1200 બાદ કરી દો, પાછો આન્સર મળી ગયો 600 જૂલ. બરાબર, એટલે આવી રીતે અલગ અલગ ગણતરી કરીને પણ તમે આન્સર લાવી શકો. ઓકે, હજુ એક ક્વેશ્ચન છે, ચેક કરીએ. તો ક્વેશ્ચન છે, એક કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા 1/10 એટલે માત્ર 10% છે. કાર્યક્ષમતાનો મતલબ ફરીથી કહી દઉં કે તમે જે ઉર્જા આપો છો તેમાંથી માત્ર 10% ઉર્જા કાર્યમાં રૂપાંતરિત થાય છે અને બાકીની 90% ઉર્જા વેડફાય છે.
આ કાર્નોટ એન્જિનને રેફ્રિજરેટર તરીકે વાપરવામાં આવે છે. જો તંત્ર પર 10 જૂલ જેટલું કાર્ય હોય તો ઠારણ વ્યવસ્થામાંથી શોષેલી ઉષ્મા ખાલી જગ્યા હશે. બરાબર છે. કાર્નોટ એન્જિન જેની કાર્યક્ષમતા છે 1/10. બરાબર, પણ તેને યુઝ કરવામાં આવે છે કયા સ્વરૂપે? રેફ્રિજરેટર તરીકે. તો પછી શોષેલી ઉષ્મા તમારે મેળવવાની છે. તો ચલો અહીંયા આલ્ફાનું સૂત્ર શું છે? આલ્ફાનું સૂત્ર છે Q2/W, અને W = પાછું આપણે શું લખી શકીએ? તો કે W = લખી શકાય Q1 - Q2. ઓકે, બરાબર. તો માટે હું આમ લખી શકું Q2/W = અહીંયા હું કંઈક આવું કરી દઉં કે કાર્યક્ષમતા ઈટામાં કંઈક કન્વર્ટ થાય. ચલો, કાર્યક્ષમતા ઈટામાં તમારે કન્વર્ઝન જોઈતું હોય તો ઈટા બરાબર શું થાય? W/Q1 આવવું જોઈએ, અથવા તો 1 - Q2/Q1 આવવું જોઈએ. બરાબર. તો અહીંયા હું એવું કરું છું, ઉપર નીચે Q1 થી ભાગાકાર કરી દઉં તો એવું કંઈક થોડુંક નજીકનું બને છે. જુઓ, Q2/Q1 1 - Q2/Q1. હવે અહીંયા તમે જોશો તો ઈટા બરાબર આવું છે. તો Q2/Q1 ની જગ્યા પર તમે શું લખી શકો? 1 - ઈટા લખી શકો. બરાબર. આટલો આપણો વિભાગ જ અલગ છે, તે ખાલી આપણને હેલ્પ કરવા માટે છે. ઓકે, માટે Q2/W. તો W પાછું તમને આપેલું છે 10 જૂલ, એટલે અહીંયા થઈ જશે 10. Q2/Q1 છે ત્યાં 1 - ઈટા, અને 1 - Q2/Q1 છે ત્યાં ખાલી ઈટા મૂકી શકાય. ઓકે, હવે અહીંયા Q2/10 = 1 - 1/10 છેદમાં પાછું આવશે 1/10, એટલે કે 9/10 ઉપર આવશે, છેદમાં પાછું 1/10. આ 10 કેન્સલ, એટલે ખાલી બચે છે 9. તો Q2 બરાબર અહીંયાના 10 જે છે એ ત્યાં ગુણાકારમાં જશે, એટલે 90 જૂલ આન્સર આવશે. બરાબર. તો અત્યારે આપણો આન્સર છે ઓપ્શન સી, 90 જૂલ. ચલો, આ ક્વેશ્ચન વ્યવસ્થિત સમજમાં આવ્યો હશે. બરાબર. એટલે આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન્સ જોજો. ક્વેશ્ચન છે એ થોડા સ્ટાર્ટિંગમાં કદાચ ડિફિકલ્ટ લાગે, પણ તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરશો એટલે ડિફિકલ્ટી નીકળી જશે. કેમ કે ખાલી તમારે આ બધા આઈડિયા જ લેવાના હોય કે આ ટાઈપની સિચ્યુએશન હોય તો કઈ રીતે આન્સર લાવવો. બરાબર. તો આ એક રિલેશન તમે એમ કહી શકો આલ્ફા અને ઈટા વચ્ચેનું છે સીધું જ. આલ્ફા = ઈટા / 1 - ઈટા/ઈટા. કેમ કે જો છેક સુધી ડાબી બાજુ આલ્ફાનું જ સૂત્ર છે, અને ત્યાંથી આપણે અહીંયા સુધી પહોંચેલા છીએ. ઓકે, એટલે આ એક સૂત્ર પણ તમારે યાદ રાખવું હોય તો રાખી શકો. આલ્ફા = 1 - ઈટા/ઈટા. ઓકે, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. તો ક્વેશ્ચન છે, તાંબાના 3 બ્લોકના દળ M1, M2 અને M3 છે. તેમને સંપર્કમાં લાવ્યા પહેલાં તેમના તાપમાન અનુક્રમે T1, T2 અને T3 છે, તથા પાછું આપેલું છે T1 > T2 > T3. સૌથી ઊંચું તાપમાન પહેલા બ્લોકનું, સૌથી નીચું તાપમાન છેલ્લા બ્લોકનું. તેઓ સમતોલન મેળવે નહીં ત્યાં સુધી ઉષ્મીય સંપર્કમાં રાખવામાં આવે છે. જો ઉષ્માનો વ્યય ન થતો હોય તેમ ધારીએ તો સમતોલન સ્થિતિમાં તાપમાન
કેપિટલ ટી છે, તો કેપિટલ ટી બરાબર ખાલી જગ્યા તાંબાની વિશિષ્ટ ઉષ્મા S છે, બરાબર. અને અલગ અલગ રિલેશન્સ તમને આપેલા છે. હવે સમજો 3 બ્લોક છે, ત્રણેયના દળ અલગ અલગ છે. એ ધારો કે આ એક બ્લોક છે, આ બીજો બ્લોક છે, આ ત્રીજો બ્લોક છે. તાપમાનમાં જોવા જઈએ તો પહેલાં તાપમાન હતું T1, T2 અને T3. સંપર્કમાં લાવીને ઉષ્મીય સંતુલન સધાઈ જાય પછી ચેક કરવામાં આવે તો ત્રણેયનું તાપમાન થઈ ગયું T, બરાબર. તો સમજો સૌથી ઊંચું તાપમાન હોય તેમાંથી ઉષ્માનો વિનિમય થયો હોય નીચા તાપમાન તરફ, એટલે અહીંયા તાપમાન છે એ ઘટે છે, તો અહીંયા તાપમાન વધે છે, અહીંયા પણ તાપમાન વધે છે, બરાબર. તો આ બ્લોક નંબર 1, બ્લોક નંબર 2, બ્લોક નંબર 3. તો તમે એવું કહી શકો કે બ્લોક 1 વડે ગુમાવાયેલ ઉષ્મા ઇક્વલ ટુ આ બાજુ લખી શકો બ્લોક 2 અને બ્લોક 3 વડે મેળવાયેલ ઉષ્મા. ચલો, તો અહીંયા આન્સર તમે આવી રીતે સ્ટાર્ટ કરશો M1S ડેલ્ટા ટી. ડેલ્ટા ટીમાં થશે ઊંચામાંથી નીચું તાપમાન બાદ કરો એટલે T1 - T ઇક્વલ ટુ અહીંયા થશે M2S. ચલો, ઊંચાનામાંથી નીચું તાપમાન બાદ કરો તો અહીંયા તો તાપમાનનો વધારો થયો હશે કેમ કે એ લોકો તો ઉષ્મા મેળવે છે, તો T મોટું હશે એટલે આપણે અહીંયા કરીએ છીએ T - T2 પ્લસ M3S T - T3. ચલો, બધાનામાંથી આ S કોમન નીકળીને કેન્સલ થશે. તો હવે પછીનું સ્ટેપ શું હશે? કાઉન્સમાં ગુણાકાર કરી દો એટલે અહીંયા થશે M1T1 - M1T ઇઝ ઇક્વલ ટુ M2T - M2T2 પ્લસ થશે M3T - M3T3. ઓકે, તો બધા M1 T1 M2 T2 M3 T3 વાળા પદો આપણે એક તરફ લઈ આવીએ એટલે જે ઋણ છે એ ધન થઈ જાય. તો M1 T1 પ્લસ M2 T2 પ્લસ M3 T3 ઇક્વલ ટુ બાકી બધા પદો એક તરફ લઈ જાઓ તો M1 × T, જો બધામાં કોમન નીકળશે T એટલે અંદર બચશે M1 પ્લસ M2 પ્લસ M3. કયા પદોની આપણે વાત કરી છે અત્યારે જુઓ, આ અહીંયા છે, અહીંયા છે અને આ છે. હવે આમાંથી પાછો T ને સૂત્રનો કરતા બનાવો તો T ઇક્વલ ટુ મળશે M1 T1 પ્લસ M2 T2 પ્લસ M3 T3 ડિવાઈડ બાય M1 પ્લસ M2 પ્લસ M3. ઓકે, એટલે આ સૂત્ર તમે આ જે છે એને પણ તમે સૂત્ર તરીકે યાદ રાખી શકો અને આપણો આન્સર આવે છે M1 T1 પ્લસ M2 T2 પ્લસ M3 T3 ડિવાઈડ બાય M1 પ્લસ M2 પ્લસ M3, બરાબર. એટલે ઓપ્શન બી રાઈટ છે. ચલો, અહીંયા સુધી સમજમાં આવી ગયું હશે. ક્વેશ્ચન છે સમોષ્મી પ્રક્રિયા દરમિયાન T કેલ્વિન પ્રારંભિક તાપમાને રહેલ 1 મોલ આદર્શ વાયુ 6R જૂલ કાર્ય કરે છે. જો અચળ દબાણે અને અચળ કદે આ વાયુની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર 5/3 એટલે તમને ગામાનું મૂલ્ય આપેલું છે, તો વાયુનું અંતિમ તાપમાન કેટલું? બરાબર છે. તો પછી કાર્યનું સૂત્ર શું છે એ પહેલાં આપણે એ નક્કી કરી લઈએ કે અહીંયા કેટલો ડેટા આપેલો છે. તો પ્રારંભિક તાપમાન તમને T કેલ્વિન આપેલું છે. ઓકે, અંતિમ તાપમાન તમારે મેળવવાનું છે.
1 મોલ તમને વાયુ આપેલો છે એટલે મ્યુ ઇક્વલ ટુ 1 મોલ. કાર્ય જે થાય છે એ 6R જેટલું થાય છે, 6R જૂલ, બરાબર. અને ગામાનું મૂલ્ય અચળ કદે અને અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર તમને આપેલો છે 5/3, એટલે કે CP/CV આપેલું છે 5/3. ચલો પ્રક્રિયા કઈ છે તે નક્કી કરો. સૌથી પહેલાં સમોષ્મી પ્રક્રિયા. સમોષ્મી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર શું છે? તો એક તો છે P1V1 - P2V2 / ગામા -1, પણ અત્યારે પરિસ્થિતિ પ્રમાણે μR × T1 - T2 છેદમાં ગામા -1 આ સૂત્ર વધારે યોગ્ય ગણાશે. હવે Wની જગ્યાએ આપણે લખી દઈએ 6R, મ્યુની કિંમત 1, અહીંયા R છે, T1 - T2 એટલે T - T2 થશે, જેમાં T2 આપણા માટે ક્વેશ્ચન માર્ક છે. ગામાની કિંમત તમને આપી છે 5/3 અને -1 તો છે જ, એટલે 6R = 2/3 આવશે, જેમાં છેદનો છેદ અંશમાં જશે એટલે 3/2 થઈ જશે. અહીંયા R × T - T2. ઓકે, R કેન્સલ થઈ જાય છે જુઓ. તો પછી બચે છે શું? 4 = T - T2, કેમ કે 2 ઉપર જશે એટલે 12, 12/3 કરો એટલે 4 આવશે. તમને જોઈએ છે T2, સોરી હા, તમને જોઈએ છે T2, તો T2 આવશે T - 4, બરાબર. અને એકમ આવશે કેલ્વિન, કેમ કે પેલું કેલ્વિનમાં હતું. તો T - 4 કેલ્વિન એ રાઈટ આન્સર છે અહીંયા, ઓપ્શન A, બરાબર. ચલો ઘણા બધા ક્વેશ્ચન્સનું આજે સોલ્યુશન કર્યું. આ ટાઈપના તમને જેટલા ક્વેશ્ચન્સ મળે તેનું સોલ્યુશન કરતા રહો, અને જો ડાઉટ હોય તો એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર. ચલો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.